ભારતના બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, નેપાળ સહિત અનેક જગ્યાએ છઠના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. છઠ પૂજાનો આ તહેવાર ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે કીમ ખાતે પણ ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. છઠ પૂજા ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત પવિત્ર અને અનોખો તહેવાર છે, જે મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળમાં મનાવવામાં આવે છે. આ તહેવાર સૂર્યોદય અને છઠ્ઠી મૈયાની વિશેષ આરાધના માટે સમર્પિત છે. છઠ પૂજામાં વ્રતી સૂર્ય અને છઠ્ઠી મૈયાની બંને સાથેની પૂજા કરે છે. તેના પાછળ શાસ્ત્રીય અને ધાર્મિક કારણ રહેલું છે, કારણ કે તે માત્ર ધાર્મિક રીત રિવાજ નથી, પણ આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક સુખ શાંતિનો અનોખો સંગમ છે. સૂર્ય અને છઠ્ઠી મૈયાની સાથે પૂજા વડે વ્રતીને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓ સહિત કીમ ખાતે આવેલા માંગરોળના મોટા બોરસરા ખાતે કીમ નદીના તટ પર છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી संख्या में उत्तर भारतीय उमट्या था। आस्था एवं श्रद्धा का महापर्व में छठ जो दिवाली के चौथे दिन से चालू होता है, नहाए खाए से सभी पब्लिक छठ का व्रत आरंभ करती है। उसके बाद संध्या अर्घ जो अपने घर में खरना के रूप में प्रसाद वितरण होता है। उसके पश्चात छठे दिन संध्या डूबते हुए सूर्य को अर्घ दिया जाता है और सातवें दिन उगते हुए सूर्य को अर्घ दिया जाता है। इससे यही मतलब है, जो चीज अस्त हो रहा है वो पुनः आरंभ होने वाला। સુરત જિલ્લાના કીમ પાસેના બોરસરા ગામ ખાતે આવેલા કીમ નદીના કિનારે છઠ પૂજા માટે ઉત્તર ભારતીયો પણ ઉમટ્યા હતા, જ્યાં મહિલાઓ કમરડૂબ કીમ નદીના પાણીમાં ઊભા રહી ડૂબતા તેમજ બીજા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપી પૂજા કરી હતી. ઉત્તર ભારતીયો માટે છઠ પૂજાનું ખૂબ મહત્વ હોવાથી મહિલાઓ, પુરુષો, બાળકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કીમ નદીમાં પાણીનું સ્તર વધતા પોલીસ અને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે સલામતી માટે હાજર રહી હતી. हमारे बिहार के सबसे बड़ा पर्व है छठी माँ का। छठी माँ से जो मांगते हैं वो पूरा हो जाता है, इसलिए हम सारा बिहारी छठ करते हैं। चौथी दिन को नहा खा करते हैं, पंचमी को खरना करते हैं, खीर और रोटी खाते हैं शाम को, और षष्ठी को आज के दिन में दोनों टाइम निराजल रहते हैं और शाम को आके दिनकर बाबा को डूबते हुए दिनकर को अर्घ देती हूँ। दीनानाथ बाबा के डूबते हुए सूरज को रख देती हूँ और सुबह में फिर रात को जाएंगे घर पर तो डाला जगाएंगे और सुबह में आएंगे तो उगते हुए सूरज को अर्घ देंगे। अपना जो मांगना रहता सभी को मनोकामना छठी मैया पूरा करते हैं, मगर बड़ी भारी बड़ी कठिन व्रत है। छठी मैया सबको मनोकामना पूरा करते हैं, जो मांगते हो सबको अन्न धन लक्ष्मी भरते हैं। जिसको पुत्र नहीं रहता है उसको पुत्र देते हैं, जिसको धन संपत्ति नहीं रहता है उसको धन संपत्ति देते हैं। इसके लिए सभी सदा सुहागिन औरत माता बहनों सब छठ के व्रत करते हैं। ઉત્તર ભારતીય લોકો માટે દિવાળી પછી આવતી છઠ પૂજાનો ખૂબ જ મહત્વનો પર્વ છે. છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. આ દિવસ વ્રતીઓ માટે સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સાચી તપસ્યા અને ભક્તિની શરૂઆત દર્શાવે છે. છઠ પૂજાના દિવસે ભક્તો ખોરાક કે પાણી વિના સંપૂર્ણ ઉપવાસ રાખે છે અને સૂર્યાસ્ત પછી તેઓ સ્નાન કરે છે, પૂજા કરે છે અને પ્રસાદ આરોગતા હોય છે. આ પ્રસાદ સ્વીકારવાથી આગામી 2 દિવસના મુશ્કેલ ઉપવાસની શરૂઆત થાય છે. આ જ કારણ છે કે છઠ પૂજાને આત્મનિયંત્રણ, શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ, કીમ.